સાષ્ટાંગ દંડવત પ્રણામ। ભરતખંડની પાવનકારી અને પુણ્યભૂમિ ગુર્જર ધરા પર અનેક સંતો, ભક્તો, મહંતો, દાતાઓ તથા અનેક વિરલ વિભૂતિઓનું અવતરણ થયું, જેમણે પોતાના સત્કાર્યોથી સમસ્ત જગતને સુગંધિત કરી જગતના જીવોના તારણહાર બન્યા। શ્રી કેળવણી મંડળ સામરખાની પવિત્ર ધરા પર અનંત શ્રી વિભૂષિત કૈવલ જ્ઞાન પીઠાધીશ્વર સપ્તમ કુંવરાચાર્ય જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ શ્રી જે અહીંયા પધરામણી થઈ એમાં મેં ધન્યતા અનુભવી। પૂજ્ય બાપજીને કોટી કોટી વંદન કરી અભિવાદન કરતો આનંદમય લાગણી અનુભવીએ છીએ। ચારોતર પ્રદેશના સારસા ગામે વિક્રમ સંવત 1829 ના શુભ દિને સૃષ્ટિના કલ્યાણથી એક દિવ્ય બાળકનું પ્રાગટ્ય થયું, જે સર્જનહાર પરમાત્માના પરમ વિશેષ અંશ હતા, જે કરુણાસાગર મહારાજ તરીકે જગવિખ્યાત બન્યા, જેમણે સંસારમાં માનવ જાતિને સત્યનું દર્શન કરાવ્યું, સારસાને તીર્થભૂમિ બનાવી ધર્મની ધજા ફરકાવી જ્ઞાન અને ભક્તિનો મહિમા સમજાવ્યો। તેમણે જે ધર્મની સ્થાપના કરી તે જ્ઞાન સંપ્રદાય તરીકે જગવિખ્યાત થયો અને સકળતા સિદ્ધાંતનો પ્રચાર કરવા જે ગુરુ ગાદીની સ્થાપના કરી તે કૈવલ જ્ઞાનપીઠ તરીકે ઓળખાય છે। અરવલ્લી જિલ્લાના આયડ તાલુકામાં પંખીના માળ જેવું પવિત્ર ગામ હઠીપુરા આવેલું છે, જો આપ મહારાજશ્રીનો જન્મ થયો। નાનપણથી જ સેવા, ભક્તિ, નિડરતા અને સત્યની ખોજમાં રહેતા આપશ્રીએ 19 વર્ષની નાની ઉંમરે છઠ્ઠા આચાર્ય શ્રી ગુરુ શ્રી પરમ પૂજ્ય શીતળદાસજી મહારાજે ઈસવીસન 1972 માં આપ પૂજ્ય બાપજીને સપ્તમ કુંવરાચાર્ય તરીકેની જવાબદારી સોંપી। સમયનો પ્રવાહ સતત વધતો ગયો। પૂજ્ય બાપજી આપશ્રીએ અનેકવિધ ઉત્તમ સેવા કાર્યો કરતા કરતા જ્ઞાન સંપ્રદાય ગુરુ ગાદીનો ભક્તિ અને ભૌતિક વિકાસ કર્યો। પરમ પૂજ્ય ગુરુજી આપના અવિરત અને અવિચલ પુરુષાર્થ થકી ગુરુ ગાદીનું નામ દેશના તમામ સંતો, મહંતો અને રાજપુરુષોના મુખે રમતું કર્યું છે, જે આજે સમગ્ર ભારતના મહાનુભાવો માટે આસ્થાનું કેન્દ્ર અને તીર્થધામ છે, જે વંદનીય છે। આપ પરમ પૂજ્ય મહારાજશ્રીના ઉત્તમ ઉત્કૃષ્ટ કાર્યોની કરેરૂપે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે અને ભારત વર્ષના ધર્માચાર્યો દ્વારા સગત ગુરુ પદે અભિષિક્ત કરવામાં આવ્યા છે, તે માટે અમે ધન્યતા અનુભવી કોટી કોટી દંડવત પ્રણામ કરીએ છીએ। સાદગીપૂર્ણ જીવન જીવનારા પરમ પૂજ્ય ગુરુજી આપ વર્તમાન સમયમાં અનેકવિધ સત્કાર્યો, સેવા કાર્યો કરી રહ્યા છો, જે સરાહનીય છે। આ માનવ સેવા કાર્યોમાં આપની સત કૈવલ આંખની હોસ્પિટલમાં દર વર્ષે 7000 થી પણ વધારે ગરીબ અને જરૂરતમંદ દર્દીઓને નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવે છે। આપના દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન યોજવામાં આવે છે, જેમાં સમગ્ર જવાબદારી ઉપાડી આપ કન્યાદાન કરી અભૂતપૂર્વ સત્કર્મ કરી રહ્યા છો। પરમ પૂજ્ય ગુરુજી આપના ઉદ્ધમ થકી આજના આધુનિક કોમ્પ્યુટરના યુગમાં આપે શિક્ષણનું ધામ બનાવ્યું છે, જે પરમ ગુરુ પાઠશાળા નામે ગુંજી રહ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ પાસે સામાન્ય ફી લઈ ઉત્તમ શિક્ષણ અપાય છે। આ શિક્ષણ ધામમાં સમાજના દરેક વર્ણના બાળકોને સમાન સ્નેહ અને માવજત આપવામાં આવે છે। આ વિદ્યાધામમાં પરમ પૂજ્ય ગુરુજી આપની પ્રેરણા અને આશીર્વાદ થકી ફાર્મસી કોલેજ પણ ચાલે છે, તથા વનવાસી વિસ્તારમાં આવેલા વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અપાય છે। ધન્ય છે આવી વિરલ વિભૂતિ। આ મહારાજશ્રીના નેજા હેઠળ અનેકાનેક અવિરત સેવા કાર્યો થઈ રહ્યા છે, જેમાં સત્યવત ગૌશાળા કાર્યરત છે। પરમ પૂજ્ય ગુરુજીના આશીર્વાદ થકી લાખો લોકો સદાચારી અને ધાર્મિક બની વ્યસનો, અંધવિશ્વાસ અને કુરિવાજોમાંથી મુક્ત બની જીવનમાં ધન્યતા અનુભવ્યા છે। આપની ગુરુગાદી થકી સંતો દ્વારા કથા, સત્સંગની સરવાણી ગામે ગામ વહે છે। આ ઉપરાંત અનેક શિબિરો, ધર્મ પ્રચારની પ્રવૃત્તિઓ, બાળ સંસ્કાર કેન્દ્રોથી સમાજનું ઉત્થાન થાય છે। પરમ પૂજ્ય ગુરુજી આપશ્રીએ અમેરિકા, આફ્રિકા, કેનેડા અને લંડન જેવા દેશોમાં
છે જે અવર્ણનીય છે. આપ ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ અમારા સમગ્ર પરિવાર પર રહેલી છે. ઈસવીસન 1980 થી મારા પિતાશ્રી ભૂપેન્દ્રભાઈ રાહાભાઈ પટેલ આપ ગુરુજીની સાથે ઘનિષ્ઠ નાતો ધરાવે છે. આપશ્રીનો ધર્મ ઉપદેશ સદાય અમારા પરિવારને મળતો રહ્યો છે. વિશેષ કરીને મને બાળપણથી જ આપ ગુરુજીની સેવા કરવાની ઉત્તમ તક મળી છે. મારું અહોભાગ્ય છે. આમ સામરખા ગામમાં મારી કેબી પટેલ સોફ્ટ ફાઇનાન્સ પેઢી આવેલી છે. આ પેઢીના ઉદ્ઘાટનમાં પણ આપશ્રીએ પધરામણી કરી, જેમાં અમે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આપના આશીર્વાદના પ્રતાપે આજે આર્થિક સામાજિક ક્ષેત્રે મારી પ્રગતિ થઈ છે. તે બદલ વંદન કરું છું. આ ઉપરાંત મારી મોટી બહેન સાસા મુકામે છે. તેમના પરિવાર પર આપની કૃપા અને અમી દ્રષ્ટિ થતા એમનો સમગ્ર પરિવાર આજે અમેરિકામાં સ્થાયી થયો છે, જે ગુરુજીના કૃપા દ્રષ્ટિને આભારી છે. શ્રી કેળવણી મંડળ સામરખા સાથે પણ આપ મહારાજશ્રીનો ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. ઈસવીસન 1996માં આ વિદ્યાધામ એચ.એલ. પટેલ હાઈસ્કૂલના ભવ્ય ઇમારતનું અનાવરણ આપશ્રીના હસ્તે થયું હતું. સંસ્થાના પટાંગણમાં પ્રસ્થાપિત શ્રી સરદાર પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ, સંસ્થાના આદ્યસ્થાપક સ્વ શ્રી હિંમતભાઈ લલ્લુભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ તથા સંસ્થામાં શ્રી સરસ્વતી મંદિરનું અનાવરણ પણ પૂજ્ય બાપજીના કરકમલોથી કરવામાં આવ્યું હતું, જે અમારી સંસ્થાનું અહોભાગ્ય છે. શ્રી કેળવણી મંડળ સામરખાના પ્રમુખ શ્રી ભાવિનકુમારભાઈ પટેલ પરમ પૂજ્ય મહારાજશ્રીની દીર્ઘકાલીન સેવાની કદરૂપે આજ રોજ સન્માન પત્ર અર્પણ કરી સન્માન કરતા હર્ષ અને કૃતજ્ઞતાની લાગણી અનુભવ્યો છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપની ચિર ગોવિંદ થાય. પ્રમુખ શ્રી ભાવિનકુમારભાઈ પટેલ, શ્રી કેળવણી મંડળ સામરખા તથા કારોબારી સદસ્યશ્રીઓ, ઉપપ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ 1960. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ અરવિંદભાઈ.